તો આ તરફ જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામના અનુસૂચિત જાતિના લોકોએ અનશન પર બેસવાની ચીમકી આપી હતી। અનુસૂચિત જાતિ માટે મંજૂર કરવામાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ન બને તેવા પ્રયત્નો કરવામાં આવેલા હતા તેવા આક્ષેપો કર્યા છે। જામકંડોરણા પોલીસ મથકે અરજી આપી ફરિયાદ નોંધવા માંગ કરી છે। સંસદ સભ્યને ગ્રાન્ટમાંથી 2014માં ધોળીધાર મુકામે બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવા માટે 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। આ માટે પ્લોટ મંજૂર કરાવવામાં આવે ત્યારબાદ ઘણો સમય થવા છતાં ગામના 5 જેટલા લોકો આ ભવનનું કાર્ય ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે અરજી આપવામાં આવી છે। ધોળીધાર ગામના સરપંચ તેમના હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે। જે પ્લોટમાં બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું હતું તેને ખંડિત કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ સાથે આરોપીઓના ત્રાસથી ગામ છોડીને હિજરત કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। જામકંડોરણા પોલીસ મથકે 5 જેટલા લોકોએ અનશન પર તેમજ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। जय भीम नमो बुद्धाय। जय भीम नमो बुद्धाय। हूँ चावड़ा भरतभाई जेठाभाई गाम धोळीधार तालुको जामकंडोरણા। आज धोळीधार गामथी अमे आज पोलीस स्टेशने जे अमारा गामनी अंदर अत्याचार हाले छे एना माटे अमे फरियाद दाखल करवा आव्या छीए। 2013-14 में स्वर्गवासी श्री विठ्ठलभाई रादडिया तरफथी जे अमने 7-8 नंबरनो प्लॉट आपेल छे एनी माटे આજે આવારા તત્વોએ ગેરકાયદેસર ફેન્સિંગ અને મંદિર કરી જે જગ્યાનું અમારું રોકાણ કરેલ હતું એના વિરુદ્ધ અમે આજે ફરિયાદ લઈને આવ્યા છીએ અને અમારી કોઈ પણ પ્રકારની આજ 6 મહિનાથી આ કોઈ જવાબ આપતા નથી। મામલતદાર, ટીડીઓ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર બરાબર બધે અમે ફરિયાદ દાખલ કરેલી છે પણ અમને કોઈ પ્રકારનો કાંઈ જવાબ મળતો નથી। આજે અમે ધારણા ઉપર જામકંડોરણા પોલીસ સ્ટેશને બેસવાના છે। આજે અમારા બધા પરિવારના સભ્યો અને અમને જે આંબેડકર ભવનની ગ્રાન્ટ આપી છે, જે આંબેડકર ભવનનો પ્લોટ આપ્યો છે એને અમને સનદને હુકમ આપે ત્યાર પછી જ અહીંથી ઊભા થવાના છે, ત્યાં લગી ઊભા થવાના નથી। તે માટે અમે જામકંડોરણા પોલીસ સ્ટેશને અમારા પરિવાર સહિત બધા અમે ભેગા આવ્યા છે। શું તમારી માંગણી? અમારી માંગણી જે અમને 7-8 નંબરનો પ્લોટ આપેલ છે એની માટે અમને સનદ હુકમ અને આંબેડકર ભવન બનાવી દે એ અમારી માંગણી।